નમસ્તે ગુજરાત, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। મોડી રાત્રે 37 જેટલા આઈપીએસ ઓફિસરની બદલીના આદેશ થયા છે। બનાસકાંઠા નવી રેન્જ ઊભી કરવામાં આવી છે। પરીક્ષિતા રાઠોડની બનાસકાંઠા રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી છે। શમશેર સિંહની ડીજીપી સિવિલ ડિફેન્સ તરીકે નિમણૂક કરવામાં આવી છે। શમશેર સિંહ ચાલુ મહિને જ વય નિવૃત્ત થવાના છે। રાજકોટ આઈજી અશોક કુમારને આઈબીમાં મૂકવામાં આવ્યા છે। આઈપીએસ ગૌતમ પરમાર આઈજી સીઆઈડી ક્રાઇમ બન્યા છે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, શું છે વધુ વિગતો આ મુદ્દે? ગઈકાલે મોડી રાત્રે ગૃહ વિભાગ તરફથી આ આદેશો કરવામાં આવ્યા છે અને લાંબા સમયથી જે રાહ જોવામાં આવી હતી, લગભગ 8 જેટલા આઈપીએસ અધિકારીઓ કે જે ડીઆઈજી લેવલના છે એમને પોસ્ટિંગ વગર રાખવામાં આવ્યા હતા। લગભગ 6 મહિના સુધી એ તમામને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે। એ ઉપરાંત ડીજીપી તરીકે શમશેરસિંહ કે જેઓ બીએસએફમાંથી તેમને પરત હોમ કેડરમાં લાવવામાં આવ્યા હતા। માત્ર 15 દિવસનો સમયગાળો બાકી છે। આ 30 તારીખે શમશેરસિંહ છે તે વયનિવૃત્ત થઈ રહ્યા છે। તે પહેલા એમને આ જગ્યા આપવામાં આવી છે સિવિલ ડિફેન્સના ડીજી તરીકેની। આ ઉપરાંત અશોકકુમાર યાદવ કે જેઓ રાજકોટ રેન્જ આઈજી હતા એમને બદલી અને સીઆઈડી ક્રાઇમમાં આઈબીમાં મૂકવામાં આવ્યા છે। સૌથી મહત્વની જગ્યા એક ઊભી કરવામાં આવી છે। કચ્છ રેન્જ જે છે એ બોર્ડર રેન્જ બનાસકાંઠા સુધી લાંબી હતી। હવે એ કચ્છ રેન્જને કટ કરી નવી રેન્જ એટલે કે બનાસકાંઠા રેન્જ ઊભી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા અને વાવ-થરાદ એમ 2 જિલ્લા ઉપરાંત પાટણ જિલ્લા એમ 3 જિલ્લાઓની આ નવી રેન્જના આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડ કે જેઓ સીઆઈડી ક્રાઇમમાં હતા, મહિલા આઈપીએસ અધિકારી છે, એમની નિમણૂક કરવામાં આવી છે। આ સિવાય ગૌતમ કુમાર પરમાર કે જેઓ ભાવનગર આઈજી હતા એમને સીઆઈડી ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે। રાઘવેન્દ્ર વત્સ જેસીપી સુરત સિટીમાં હતા એમને અમદાવાદ રેન્જના આઈજી બનાવવામાં આવ્યા છે। એટલે મોટાભાગની રેન્જના આઈજી છે એમને પણ ફેરફાર કરવામાં આવ્યો છે। આઈપીએસની આ બદલીઓ છે એ ગઈકાલે મોડી રાત્રે કરવામાં આવી છે। હજુ એક બદલીનો દોર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે આ બદલીઓમાંથી વાબાંગ ઝમીર કે જેઓ સુરતમાં સ્પેશિયલ કમિશનર હતા તેમની બદલી પછી વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવામાં આવ્યા છે। મયુર પાટીલ એસપી કે જેઓ વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા એમને અમદાવાદમાં ઝોન 8ની અંદર ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે। એ જ પ્રકારે અલગ અલગ અધિકારીઓ છે એમાં 37 જેટલા આઈપીએસ અધિકારીઓને આ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે। મોટે ભાગે લોકલ બોડીની ચૂંટણીને ધ્યાનમાં રાખી પણ આ બદલીઓ કરવામાં આવી છે। હજુ એક સિનિયર અધિકારીઓની બદલીઓનો દોર આવી શકે છે। બિલકુલ, આભાર હિરેન, આપ જોડાયા તે બદલ।